ખાડા પુરાવો રાજ, રસ્તા સુધરાવો રાજ, રોજ મારી ગાડી સર્વિસ માંગે છે માં ખાડા વાળી. જય જય ડામર. રહીશો પાણીથી મહિનાથી સતત હેરાન થાય છે. બધાને કહેવામાં આવે છે, બધા તંત્ર કોઈ જોવાય આવતું નહીં. અહીંયા આગળ કોર્પોરેટરો કોઈ પણ વ્યક્તિ કોઈ અહીંયા જવાબદારી લેવા શું કરવાનું? એક મહિનાથી પાણીની તકલીફ છે. કેટલી રજૂઆત કરી. અમારે પોતાના પ્રાઇવેટ ટેન્કર મંગાવવાના, પીવાના પાણી લાવવાના, તો વેરા અમારે મફત ના ભરવાના. હવે આ વખતે મહિનાની 5 વખત ખાડા ખોદાયા. અમારા ઘરવાળા પડી ગયા 3 વખત હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ભાઈ સાધા નવાની જગ્યા નહીં, ઉંમરલાયક માણસો જાય છે. સાહેબ અહીં જોજો, અહીં કઈ કરે ખબર પડે તમને? તમે હાલ સાહેબ તો ખબર પડે કે શું નહીં કરે. બહાર ઊભી છે કઈ બધી પબ્લિક 50 માણસ બહાર ઉભર્યું છે. તમે આ તો આવતું નહીં, બિલકુલ પાણી નહીં આવતું. પાણી પહેલું છોડવા આવીને જોઈ જાવ અહીંયા આવીને, તમને ખબર પડે. મનિયાશીરમાં રહું છું. છેલ્લા 1 મહિનાથી પાણીનો પ્રોબ્લેમ છે. બરાબર, ગમે તારે તમે આવો તો ખાડા ખાડા ખાડા, બીજું કશું દેખાતું નથી. એક બાજુ ખોદ્યું તો ખાડું, બીજા બાજુ ખોદ્યું, કયા પ્રોબ્લેમ છે? રજૂઆત પાલિકામાં જોરદાર રજૂઆત કરી છે. કોર્પોરેટરના તો હાલ ફોન કરીને થાક્યા છીએ. અમે આવીએ છીએ, અમે આમ છીએ તેમ છીએ. એક્શન પાણીની ટેન્કરની સુવિધા મળી તમને? કદી આવીને 2 મહિનેથી એમ કહેવાય છે કે ભાઈ પાણીની ટેન્કર હું મોકલું છું. આ જુંદી હરમ બરોબર પાણી આડો ખોદ્યો સચોથી આવશે. પુનઃ તકલીફ લેવાની. ચલો આ બધું તો છોડો. આ જ વસ્તુ પાંજરાપુર, સજ્જનપુરા, હનુમાનપુરા, રાનિયાપરા આ પ્રશ્ન બને હોય એ કરી બધા એક જ દોડ કરીને પાણી છોડાવી. અહીંયા મણિયાશેરીના કોઈ બોલતું નથી એટલે તમે બધા ચડી બેહો છો. તો વેરાનું કનેક્શન કાપવા આવી છે. વ્યાજ લો છે એના ઉપર 10% વ્યાજ મફત આવે છે. અમારે પાણી તો તમે વ્યવસ્થિત આપતા નથી. ખાલી તમારે ખાલી ત્યાંથી ખોદીને અને તો પૈસા જ લખી દેવાના તમારે. અહીંયા કામ થવું જોવે. બરોબર, જેમ ટેક્સ લો છો એમ કામ થવું. નમસ્કાર, ઇટ ઇઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું ફોરમ આપની સાથે. માણસા નગરપાલિકાની હદમાં આવેલ વોર્ડ નંબર 4માં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ. ગુજરાતીમાં કહેવત છે ને કે ખાડો ખોદે તે પડે, પરંતુ અહીંયા આ કહેવત માણસા નગરપાલિકાના પાપે ખાડો નગરપાલિકા દ્વારા ખોદવામાં આવે છે અને પડે છે બીજા નાગરિકો. જે ગુજરાતી કહેવત હવે ઊંધી સાબિત થઈ રહી છે. માણસા શહેરમાં નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 4માં મણિયાર શેરીમાં તારીખ 30/9/2025ના રોજ પાણીના કકળાટમાં મણિયાર શેરીના રહીશોનો આક્રોશ ફૂટી નીકળ્યો છે. માણસા શહેરમાં વોર્ડ નંબર 4ની જો વાત કરવામાં આવે તો છેલ્લા 1 મહિનાથી પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહેલ છે. પરંતુ વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ જવાબદાર કર્મચારીઓ દ્વારા સમસ્યાનો નિકાલ કરવામાં આવતો નથી. સમસ્યા હલ કરવામાં નિષ્ફળ થયેલ છે. થોડી ઘણી સમસ્યા હલ થઈ હોય તો તે મેઘરાજાને કરેલ છે. મેઘરાજાના આગમનથી 1 દિવસનું પીવાનું પાણી મળી ગયું હતું. મેઘરાજાને કોઈ પણ જાતનો પાણી વિષ ભર્યો નથી. તેમ છતાં તેઓને વર્ષા કરી થોડી ઘણી સમસ્યા હલ કરેલ હતી. બાકી માણસાને નગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ જાતની ગંભીરતા લેવામાં આવેલ નથી. સત્તાધીશો દ્વારા વહાલા દવાલાની નીતિ અપનાવી રહ્યા હોય તેવું જણાવી આવે છે. ત્યારે મણિયાર શેરીમાં છેલ્લા 1 મહિનાથી રહેવાસીઓ પાણી વગર વલખા મારી રહ્યા હોવા છતાં નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી. નાગરિકો પરેશાન છે, તેમ છતાં તેઓને કોઈ ફરક પડતો નથી. છેલ્લા 1 મહિનામાં મણિયાર શેરીમાં 5 થી 6 વાર ખોદકામ કરવામાં આવેલ છે. જો માણસા નગરની વાત કરવામાં આવે તો ત્યારે દરેક જગ્યાએ રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ પરિસ્થિતિમાં છે. પાણી અને ગટરની પાઇપલાઇનનું કામ ચાલુ હોવાથી માણસાના તમામ શહેરીજનોને આ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. મણિયાર શેરીમાં તો પાલિકા દ્વારા પાણીની ટેન્કરની પણ સુવિધા આપવામાં આવતી નથી. જવાબદાર સત્તાધીશો દ્વારા ફક્ત આશ્વાસન જ આપવામાં આવી રહ્યા છે. તો હવે જોવાનું રહ્યું કે માણસા નગરપાલિકા દ્વારા મણિયાર શેરીની સમસ્યા ત્વરિત હલ કરવામાં આવશે કે નાગરિકોને હજુ વધારે સમય હાલાકી ભોગવવી પડશે.
એટીએસ ગુજરાતી માણસા.